ભારતના જે આત્મનિર્ભર ભારતનું પ્રમાણ દુશ્મન દેશે જોયું છે અને આપણા સેનાના જવાનો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ પરાક્રમને સમર્થન આપી અને સમગ્ર વડોદરાની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજે તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે એક નાગરિક તરીકે પણ મેં આ તિરંગા યાત્રામાં ભાગ લીધો। આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ ભારત દેશ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપશે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારથી તેમનો પદભાર સંભાળવામાં આવ્યો છે ત્યારથી આતંકવાદીની એક પણ હિલચાલ હોય એની સામે એને હંમેશા જડબાતોડ જવાબ મળ્યો છે। ત્યારે આજે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે પહેલગામના એ હુમલામાં મારા ભારત દેશની જે બહેન દીકરીઓએ પોતાનો સુહાગ ગુમાવ્યો હતો તેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે ઓપરેશન સિંદૂર થકી આ બહેન દીકરીઓને ન્યાય અપાવ્યો છે। ત્યારે વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વ આજે આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને તિરંગા યાત્રામાં તિરંગાનો પ્રથમ કલર એટલે કેસરી કલર જે શૌર્ય અને બલિદાનનું પ્રતીક મનાય છે। ત્યારે આ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતની સેનાએ જે શૌર્ય દાખવ્યું છે અને પોતાની જાતનો એટલે કે પોતાનું બલિદાન આપવા માટે પણ એક સેકન્ડનો વિચાર નથી કર્યો અને ભારતની બહેન દીકરીઓને ન્યાય અપાયો છે। ત્યારે આજે વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં જોડાઈ અને સૌ સાથે મળી અને એકીશ્વરે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર અભિવ્યક્ત કરીએ છીએ કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યભાર સંભાળવાથી લઈ અને ખરા અર્થમાં આતંકવાદીઓના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ। 22 એપ્રિલે પહેલગામમાં 22 ઘાટી પર એ રીતે 5 આતંકવાદીઓ 26 જેટલા ટુરિસ્ટ લોકોનો ખાતમો બોલાયો હતો અને ધર્મની પહેચાન કરી એમાં પુરુષોને હત્યા કરી હતી। કહી શકાય કે 26 જણોના દીકરો જીતી ગયા હતા એનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પ્રોત્સાહન આપવા માટે આજે વડોદરા શહેર ખાતે જે રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જે આતંકવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિ અને ભારતના જાબાજ સિપાહીઓ જે રીતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે અને એક સંદેશ આપ્યો છે કે જ્યારે માનવતા પર હુમલો થશે ત્યારે આતંકવાદનો સફાયો કરવામાં આવશે, એટલો જવાબ પદ્ધતિ આપવામાં આવશે અને આ સૈનિકોને પ્રોત્સાહન આપવા માટે આજે આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ બદલ તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે ભારત એ નવું ભારત બની ગયું છે અને આતંકવાદનો જડબાતોડ જવાબ સિંદૂરના માધ્યમથી આપણી સેનાએ આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય જે પરાક્રમ બતાવ્યું છે અને જે પાકિસ્તાનની આજે સ્થિતિ છે એની માટે ઓપરેશન સિંદૂર અંતર્ગત સમગ્ર દેશ આજે રસ્તા પર ઉતર્યો છે। સમગ્ર વડોદરા શહેરના નગરજનો આજે આર્મી, નેવી, એરફોર્સ અને આપણી સરકાર આદરણીય મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ સાહેબ, રક્ષામંત્રી રાજનાથસિંહજી અને તમામ આર્મી, નેવી, એરફોર્સના જવાનોએ આજે બિરદાવવા માટે અને એમનો ઉત્સાહ વધારવા માટે એમને વિશ્વાસ અપાવવા માટે કે સમગ્ર દેશ એમની સાથે છે અને આવનારા સમયમાં જેમ મોદી સાહેબે કીધું કે બ્લડ એન્ડ વોટર કેન નોટ ફ્લો ટુગેધર એટલે પાણી અને ખૂન બે સાથે વહી નહીં શકે। ટોક એન્ડ ટ્રેડ કેન નોટ ગો ટુગેધર, ટોક એન્ડ ટેરરિઝમ કેન નોટ ગો ટુગેધર એટલે ટેરરિઝમ અને વાર્તા એ સંભવ નથી અને આવનારા સમયમાં વાત થશે પાકિસ્તાન સાથે તો ફક્ત ને ફક્ત પીઓકે અને ટેરરિઝમને નાબૂદ કરવા માટે થશે। ત્યારે દેશના યુવાનો આજે મોટી સંખ્યામાં વડોદરા શહેરના યુવાનો ભેગા થયા છે
અને આજે આ તિરંગા યાત્રા બતાવે છે કે સમગ્ર દેશમાં અને વડોદરામાં આજે તમામ આર્મી, નેવી, એરફોર્સ ને દેશના જવાનો BSF માટે કેટલા ઉત્સાહિત છે અને એમની માટે કેટલા લાખ લાખ આશીર્વાદ આજે વરસાવી રહ્યા છે. અને આજે આપણી માટે એક મહત્વનો દિવસ એ પણ છે કે BSF નો જવાન જેને પાકિસ્તાનમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો, એ બોર્ડર ક્રોસ કરી ગયો હતો 23 તારીખે, એને આજે પાકિસ્તાને છોડવો પડ્યો છે. ત્યારે એમને પણ હું અભિનંદન પાઠવું છું ને પાછા વડોદરા ભારતમાં આવ્યા અને એમને દેશ માટે જે સેવા કરે છે બોર્ડર પર, એ તમામ લોકોને હું નતમસ્તક હાથ જોડીને નમન કરું.